હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સ્મોલ કેપ અને મિડ કેપ અને એનાથી નાની માઇક્રો કેપ આવી કંપનીઓ જો તમે સારી ગોતી શકો, કોઈ સારી કંપની તમારા હાથમાં આવી જાય તો તમને ગજબનું રિટર્ન મળે. હવે સ્મોલ કેપ અને મિડ કેપમાં પૈસા લગાવો, સારા ફંડામેન્ટવાળા શેર શોધો અને રોકાણ કરો. લોકો ગભરાય છે નાની કંપનીઓથી. સ્મોલ કેપમાં રોકાણ કરવાથી લોકો ગભરાય છે, પરંતુ જો સારી કંપની હોય તો થોડા સમયમાં 2-5 વર્ષમાં તમારા પૈસા કેટલા ગણા કરી આપે છે. સ્માઇલના બેઝ ઉપર આપણે ગણીએ, સ્માઇલની ફોર્મ્યુલા ઉપર આપણે ગણીએ તો સ્માઇલનો એટલે સ્મોલ કેપ છે. સ્મોલ કેપ અને મિડ કેપમાં ઇન્વેસ્ટ કરો, તેમાં નાની કંપની પસંદ કરો, 3 થી 4 જે હાલ છેલ્લા નંબરમાં આવતી હોય કંપની, પણ એનો ફંડામેન્ટ મજબૂત હોવો જોઈએ. 500 કરોડ 200 કરોડ ઘણી કંપનીઓનું આવું માર્કેટ કેપ હોય છે, પણ ગજબની કંપનીઓ હોય તેવી કંપની પસંદ કરો. અને હાથીને ઘૂમતા હાથીને ફરતા વાર લાગે છે મોટી કંપનીઓને, એમને દોડતો પણ વાર લાગે છે, સમય લાગે છે. નાની સાઈઝની ચિત્તા જેવી ઝડપથી ઘૂમી શકે છે, ઝડપથી દોડી શકે છે મિત્રો. અને કમ્પાઉન્ડની તાકાતથી નાના શેરોમાં વધારો થાય છે, જે પણ 50 ગણો 100 ગણો 200 ગણો આવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ. શેરબજારમાં સમય આપવો પડે. પહેલી વાત એ છે, સારો શેર, મજબૂત ફંડામેન્ટવાળો શેર અને સમય. અને મહત્ત્વની વાતો એ છે કે એનું મેનેજમેન્ટ મજબૂત હોવું જોઈએ. કંપનીના પ્રમોટર દાગ વગરના મજબૂત હોવા જોઈએ. તમારે જ્યાં પહોંચવું છે તે એના ડ્રાઈવર ઉપર આધાર રાખે છે. કોઈ પણ તમે વ્હીકલમાં બેહો તો ડ્રાઈવર જેટલો સારો છે એટલો તમને ટાઈમ સેટ પકડી શકશે. ધારો કે તમે કોઈ 20 લાખની ગાડીમાં ડ્રાઈવર બિનઅનુભવી બેહારો તો એ તમને ક્યાંય રસ્તામાં વચ્ચે રાખે છે. પરંતુ ઓછા પૈસાવાળી ગાડી, 2 લાખ 5 લાખની ગાડી, જો કુશળ ડ્રાઈવર જો એનામાં તો સંચાલન કરવાવાળો છે તો તમને ટાઈમસર અહીંયા તમારા ગંતવ્ય સ્ટેશને પહોંચાડી શકે છે. મિત્રો, તમે પહોંચી શકો છો. પ્રમોટરને 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કંપની ચલાવવાનો એમને 15-20 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને 15 વર્ષમાં કંપની વધે ઘટે, મંદીમાં તેજીમાં મંદીમાં કંપની કેવું ગ્રોથ કર્યો છે, કંપની કેવી સહનશક્તિ છે, કંપની મંદીમાં પણ કેવી કામ કરી શકે છે, આ બધું કંપનીએ સમયની થપાટ એને સહન કરી લેવી જોઈએ. આવી કંપની પસંદ કરવી જોઈએ. પડવાથી માણસ શીખે છે. મિત્રો, તમે જીવનમાં તમને જે નુકસાની આવે કે તમે પડો તો તમે એમાંથી તમને શીખવા મળે છે. તમે તકલીફમાં પણ શીખી શકો છો. અને 15 વર્ષ છે બજારમાં 2-3 સાયકલો એ કંપનીએ જોયું હોય, પ્રમોટર સાયકલો જોઈ હોય. મેનેજમેન્ટ જે પ્રમોટરો છે એમાં એનો લગાવ હોવો જોઈએ કે 100 કરોડમાંથી 500 કરોડ, 500માંથી 1000 કરોડ, 1000માંથી 10,000 કરોડ અને 1 લાખ કરોડનું માર્કેટ કેપ બનાવશું. આવી એમનામાં સતત ધકેશ હોય. જો પ્રમોટરો જો અજબપતિ બની શકતા હોય તો તમે રોકાણ કરેલા માણસો પણ 100% કરોડપતિ બની શકો છો. આવી નાની કંપનીઓ. પછી એ છે કે કંપનીનો સ્મોલ કેપ અને મિડ કેપ હોય, મેનેજમેન્ટ સારું હોય, લગન ખૂબ હોય, પણ સેક્ટરનો ગ્રોથ સીમિત હોય. પરંતુ વિશાળ જે કંપની જે પ્રોડક્ટ બનાવતી હોય એના પાસે વિશાળ માર્કેટ હોય એવી કંપની પસંદ કરવી જોઈએ મિત્રો. અને આવી કંપનીમાં તમે રોકાણ કરો તો તમને ગજબનું ફંડામેન્ટ. આવી કંપનીઓ મેં મારા વિડીયોમાં વારંવાર ઘણી કંપનીઓ તમને દર્શાવી છે કે ભાઈ નાની કંપનીઓ પસંદ કરો પણ મજબૂત કંપનીઓ પસંદ કરો.
હવે એમાં આપણે આજે કંપની જોઈશું કે હેરિટેજ ફૂડ્સ, મહિન્દ્રા હોલિડે રિસોર્ટ, સિયારામ સિલ્ક મિલ્સ, સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, રેપોડો ઇન્ડિયા અને એફોર્ટેબલ રોબોટિક. આ નાની કંપનીઓ. આવી નાની કંપનીઓમાં તમે રોકાણ કરો તો તમને ગજબ રિટર્ન મળી શકે છે મિત્રો. તો ખાસ તમારે કંપની પસંદ કરવામાં પરમિટ લો. કંપનીનો ગ્રોથ, કંપનીનું સેક્ટર, આ બધું તમે ખ્યાલ રાખીને કંપની પસંદ કરો તો તમને જોરદાર તમને નફો થઈ શકે. મિત્રો, બજાર 2 દિવસથી થોડુંક સહેજ ઘટાડા ઉપર ચાલે છે. જો બજાર ઘટે તો સારા શેરો તમારે ઉઠાવી લેવા જોઈએ. થેન્ક યુ, આભાર.